તો ઓપરેશન સિંદૂરમાં રાજકીય એકતા બાદ સામાજિક એકતાના પણ દર્શન જોવા મળ્યા। પીએમ મોદીના રોડ શો પહેલા મુસ્લિમ વહોરા સમાજના લોકોમાં ઉત્સાહ। રોડ શોમાં મુસ્લિમ સમાજ વતી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે। દેશને જ્યારે જરૂર પડશે ત્યારે મુસ્લિમ સમાજ આગળ રહેશે તેવું અગ્રણીએ કહ્યું। તો ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ચાહે એ ભુજ હોય, વડોદરા હોય કે પછી આજે અમદાવાદ થોડી વાર બાદ આવી રહ્યા છે ત્યારે તમામ જગ્યાઓ પર એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે તેઓ પણ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અહીંયા પહોંચ્યા છે। એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જી, એક મેસેજ કયા પ્રકારનો આજે દેશ એક થઈને આતંકીઓને આપવા માંગી રહ્યો છે? પહેલગામમાં જે પ્રમાણે આપણી ઉપર આતંકવાદી હુમલો થયો અને આપણા હિન્દુસ્તાનના જે લોકો શહીદ મારવામાં આવ્યા અને જે સ્ત્રીઓ જે વેવા થઈ એ લોકોનો વિરોધ કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર કર્યું અને એમાં જે વિજય મેળવ્યો એનું અમે લોકો ખૂબ જ સ્વાગત કરીએ છીએ। આજે જ્યારે મોદી સાહેબ અહીંયા પધાર્યા છે અમે મુસ્લિમ સમાજ એક થઈને એમ કહેવા માંગીએ છીએ કે જ્યારે પણ દેશને અમારી જરૂર પડે તો અમે આગળ ઊભા છે। અમે કોઈ દિવસ એમાં પાછળ નહીં જઈએ। મુસ્લિમ સમાજ દેશના સાથે છે, નરેન્દ્ર મોદી સાહેબના સાથે છે અને આ રીતે હંમેશા અમને સફળતા મળતી રહે એ માટે અમે દુઆ કરીએ છીએ। જે આખું ઓપરેશન થયું એમાં એક દીકરી સમાજમાંથી પણ હતી, તો એ સમાજ માટે કેટલી મહત્વની વાત કહી શકાય? એ ઘણી મહત્વની વાત કહી શકાય। ઓપરેશન સિંદૂર જે નામ રાખ્યું નરેન્દ્ર મોદી સાહેબે ઘણું આલામાં આલામ નામ રાખ્યું છે અને એના પર જે ઓપરેશન પાર પાડ્યું એ કોઈને સપનામાં પણ ખ્યાલ નહોતો કે ઓપરેશન સિંદૂર આવી રીતે થઈ શકે છે। એ લોકોના આતંકવાદીના જે અડ્ડાઓ હતા તેના પર સ્ટ્રાઇક કરી એના પર ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ અમે અને એમના સ્વાગતમાં અમે અમદાવાદના અંદર આજે હાજર થયા છે એમનું સ્વાગત કરવા માટે। તો વડાપ્રધાન આવી રહ્યા છે, એમના સ્વાગત માટે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અન્ય એક પણ વ્યક્તિ છે, આપ શું કંઈ કહેશો? આતંકવાદનો કોઈ પણ ભોગે સફાયો થવો જરૂરી છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર કરીને જે આ સફળતાપૂર્વક અભિયાન ચાલુ કર્યો છે અને અમે આશા રાખીએ છીએ કે એમનું જે સ્વપ્ન છે કે આતંકવાદ દેશમાંથી ખતમ થવો જ જોઈએ અને અમે દુઆ કરીએ છીએ કે પોતાના અભિયાનમાં અને દરેક ભારતવાસીના જે ઈચ્છા છે એ પ્રમાણે મોદી સાહેબને ઉપરવાળો તાકાત આપે અને આપણે સુખ શાંતિથી સગળા રહી શકીએ। તો ઓપરેશન સિંદૂર બાદ ના માત્ર રાજકીય એકતા સમગ્ર દેશમાં જોવા મળી હતી પરંતુ ભાઈચારાનો એક સંદેશ પણ સમગ્ર દેશમાંથી આપવામાં આવ્યો હતો અને આજે વડાપ્રધાન જ્યારે અમદાવાદ પહોંચી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજના તમામ લોકો છે તેઓ પણ એમના સ્વાગત માટે આવેલા જોવા મળી રહ્યા છે। અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।